ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દોસ્તો બહુ જ સરસ એવા 4 દાખલા સરસ મજાના આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો એવું કહેવામાં આવે છે કે એક લંબચોરસ વિચારો અને એની માટે આવું સૂત્ર તારવું. તે કામ કરો દોસ્તો, એક સરસ મજાનું આપણે લંબચોરસ વિચારી લઈએ. તમારી સામે આ રેડ માર્કર વડે મેં લંબચોરસ વિચાર્યું. દોસ્તો આ એની પહોળાઈ બી, સોરી લંબાઈ લઈ લો, પહોળાઈ લઈ લો, એનું ઓરિજિનલ ક્ષેત્રફળ એ. પણ તમે જેવી ગરમી આપશો એટલે આના ક્ષેત્રફળમાં ફેરફાર થવાનો. ધારી લો કે આ દિશામાં એના ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. ધારો કે આ પહેલો ક્ષેત્રફળ શેમાં ફેરફાર થયો? બી માં. તો આ ભાગને ડેલ્ટા બી કહેવાય. તો પ્રથમ આ જે ક્ષેત્રફળમાં ફેરફાર થયો એને ડેલ્ટા એ વડે રજૂ કરીએ તો એની પહોળાઈ એ તો સરખી જ છે, પણ લંબાઈમાં ફેરફાર થયો એ ડેલ્ટા બી. પહેલા નંબર. હવે એવું છે કે જે x પરિમાણમાં વધારો થાય એવો y પરિમાણમાં થાય, એટલે કે લંબાઈમાં જેમ ફેરફાર થયો એ જ રીતે દોસ્તો પહોળાઈમાં ફેરફાર થવાનો. હવે આ જે ફેરફાર છે એ દિશામાં થવાનું, એટલે હું ડેલ્ટા a2 લખું, એને પહોળાઈ b અચળ છે, પણ આમાં જે ફેરફાર થયો એ ડેલ્ટા a. જ્યારે આ જે મિસિંગ પાર્ટ છે એમાં પણ ફેરફાર થાય, તો આને હું ડેલ્ટા a3 લખું. તો જો આ ભાગ કેટલો કહેવાય? ડેલ્ટા b. અને આ ભાગ કેટલો કહેવાય દોસ્તો? ડેલ્ટા a. તો ધ્યાનથી જુઓ, આ બંનેની અંદર ગુણાકાર થયો. તો ઓરિજિનલ હતું એના કરતા કેટલો ફેરફાર થયો? તો 3 જગ્યાએ થયો. આ દિશામાં થયો, ઉપર થયો અને વચ્ચેનું નાનકડું ચોરસ. આ બધાની વાત આપણે અત્યારે કરવાની છે. તો ચલો શબ્દ સેટ કરો. ક્ષેત્રફળમાં થતો કુલ ફેરફાર. જો હું ક્ષેત્રફળમાં થતો કુલ ફેરફારને ડેલ્ટા એ વડે રજૂ કરું તો દોસ્તો મારે આ બધાનો શું કરવો પડે? સરવાળો. બસ શાંતિથી કિંમત મૂકો, તમારું કામ તૈયાર. પહેલામાં લખશો તમે a ડેલ્ટા b, બીજામાં લખશો b ડેલ્ટા a, અને ત્રીજામાં ડેલ્ટા a ડેલ્ટા b. હવે દોસ્તો આને યાદ કરો, હમણાં જ કંઈક ભણી ગયા કે ડેલ્ટા l નું તમે સૂત્ર શીખવાડેલું, આલ્ફા l ડેલ્ટા t. હવે l ની જગ્યાએ b લખવું પડશે, કારણ કે પહોળાઈની વાત છે, એટલે કે લંબાઈની વાત છે. a એમના શાંતિથી ડેલ્ટા b, જ્યાં જ્યાં l છે ત્યાં b કરી કાઢો તો સૂત્ર આવશે અહીંયા ડાયરેક્ટ જ આલ્ફા b ડેલ્ટા t. બોલો પહેલું ક્લિયર? ખરેખર l ની જગ્યાએ શું કરી કાઢ્યું? b. હવે તમારો વારો. ચલો બેટા b એમ નું એમ, a ની જગ્યાએ l ની જગ્યાએ એ કરી નાખો તો આલ્ફા a ડેલ્ટા t. હવે અહીંયા બંનેનો ગુણાકાર એટલે આ બંને પદ લખવા પડશે. ડાયરેક્ટ લખાવો આલ્ફા b ડેલ્ટા t ગુણ્યા આલ્ફા a ડેલ્ટા t. બેટા સિસ્ટમેટિક લખો. ચલો આના અંદર ગુણી કાઢો તો આલ્ફા ab ડેલ્ટા t, આને ગુણી કાઢો આલ્ફા ba ડેલ્ટા t, આલ્ફા નો સ્ક્વેર ab ડેલ્ટા t નો સ્ક્વેર. અહીં થોડુંક ગણિત છુપાયેલું છે. આનું આ પદ બે વાર દેખાય છે. યસ સર. તો 2ab ડેલ્ટા t પ્લસ આલ્ફા સ્ક્વેર ab ડેલ્ટા t નો સ્ક્વેર. આ બંનેમાંથી કેટલું કોમન નીકળે? તો કે ab કોમન, ડેલ્ટા t કોમન. કોણ રહેશે? તો 2 રહેશે. એક આલ્ફા રહેશે, એક ડેલ્ટા t રહેશે. હવે આ જોયા પછી મને એક વસ્તુ યાદ આવી કે સર લંબચોરસનું ક્ષેત્રફળ જો મારે લખવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ AB લખી શકાય. હા, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની જગ્યાએ એ લખી દો, આ ડેલ્ટા t, આ 2m. હવે યાદ કરો, તમારા જવાબોમાં આલ્ફા જે આવતું હતું એ 10 ની -5 ઘાતમાં આવતું હતું. કેટલું ઓછું હતું? ડેલ્ટા t જે વધારો 10 સેલ્સિયસ, 15 સેલ્સિયસ, 100 સેલ્સિયસ,
પણ બેટા 10 ની -5 હતું એટલે આ તમારે 2 ની સાપેક્ષે અવગણતા, કેમ કે 2 કરતા 10 ની -5 એટલે 0.00000 કેટલું નાનું આવશે, એટલે આ સ્ટેપના આપણે અવગણી કાઢીએ એટલે લખવાની જરૂર નથી. તો હવે આપણું સ્ટેપ શું બન્યું? ડેલ્ટા એ બરાબર a ડેલ્ટા t 2 આલ્ફા લખવાનું રહી ગયું. આપણે આલ્ફા કોમન કાઢ્યું ને બેટા બંનેમાં. ચલો હવે આપણે જોઈએ કે શું આવું સૂત્ર લાવશું. ડેલ્ટા a એમને બોલો આ a નીચે આવતો રહેશે, આ બે ગુણાકારમાં છે બેટા, a નીચે આવતો રહેશે ડેલ્ટા t, તો રહ્યું શું 2 આલ્ફા. જો તમારે સાબિત કરવાનું હતું એ આવી ગયું. હવે તમને એક સરસ વસ્તુ યાદ કરાવું, આની જગ્યાએ તમારું સૂત્ર તો પડી ગયા, ડેલ્ટા a ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા a ડેલ્ટા t. બસ એ જ સૂત્ર તમે સાબિત કરી નાખ્યું. કેટલી મસ્ત! આ 2-3 ગુણનો મોસ્ટ આઈએમપી દાખલો કે જેમાં ક્ષેત્રફળનો ફેરફાર લખવાનો છે, પણ આ ગ્રીન માર્કરથી એટલા માટે હાઇલાઇટ કર્યું કે તમારા માઇન્ડમાં ક્લિયર થાય, આપણે એમાં ભૂલ કરવાની નથી. એના જેવો બીજો દાખલો દોસ્તો કે પિત્તળ માટે લંબાઈ આપી છે, સ્ટાર્ટિંગનું તાપમાન આપ્યું, તો એક કામ કરું, તાપમાનનો ફેરફાર શોધી કાઢું. તાપમાનનો ફેરફાર દોસ્તો, તાપમાનનો ફેરફાર એટલે ડેલ્ટા ટી T2 T1 -39 -27 એટલે -66. તમને યાદ હશે કે જ્યારે ફેરફાર લખો છો તો -66 સેલ્સિયસ લખો કે -66 કેલ્વિન લખો, મીનિંગ સરખો જ થાય, કારણ કે શબ્દ છે ફેરફાર. તમે આને કેલ્વિનમાં કરો, આને કેલ્વિનમાં કરો, પછી ફેરફાર લો, મીનિંગ સરખો જ. પણ અગત્યનું બેટા, આ જે ફેરફાર છે એ તાપમાનમાં ઘટાડો થાય. જો આ ઋણ નિશાની જે આવે છે એ શું દર્શાવે છે કે તાપમાન ઘટે. દોસ્તો જ્યારે બી તાપમાન ઘટે એટલે એની લંબાઈની અંદર વિસ્તરણ ના થાય, શું થયું હશે? સંકોચન. એટલે ખબર પડી ગઈ સંકોચનની વાત થવાની છે. માઇનસ સાઇન એ બતાવે છે કે વસ્તુ ટૂંકી થાય છે, લંબાઈમાં ઘટાડો થાય છે. હવે આપણે આના ઉપરથી ચલો દોસ્તો પહેલા ડેલ્ટા એલ શોધી કાઢીએ એટલે આપણું કામ થઈ જાય. તો ડેલ્ટા એલ નું સૂત્ર ખબર છે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફા આપેલું છે 2 ગુણ્યા 10 ની -5, લંબાઈ 1.8 અને ડેલ્ટા ટી 66. હું ફરી બોલું છું, આ માઇનસ સાઇન એટલા માટે નથી લખી કારણ કે એ લંબાઈમાં થતો ઘટાડો દર્શાવે છે. ચલો દોસ્તો ફટાફટ આ બધાનો ગુણાકાર કરી દઈએ, 10 ની -5 લઈ દઈએ એટલે 0.0024 સેન્ટીમીટર. મારી પાસે આ જે છે એ મળી ગયું. સોરી, મીટરમાં છે, કારણ કે આ મીટરમાં હોય તો આ મીટરમાં. આ લંબાઈમાં થતો ઘટાડો છે. હવે એવું કહે છે કે તમારે તણાવ પ્રતિબળ જોઈએ. તો તણાવ પ્રતિબળ માટે પહેલા ઉભારો ક્ષેત્રફળ વિશે વિચારવું પડશે. તો ક્ષેત્રફળ A બરાબર પાઈ r સ્ક્વેર થાય. પાઈ ની વેલ્યુ દોસ્તો 3.14, પણ મારી પાસે ત્રિજ્યા નથી, વ્યાસ આપ્યો છે, તો બોલો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી જાય 1 mm. 1 mm એટલે 10 ની -3, તો 10 ની -3 નો સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 10 ની -6 મીટર સ્ક્વેર. હવે તમે સમજી ગયા છો કે સર યંગ મોડ્યુલસ નો મતલબ y is equal to sigma upon epsilon L. ચલો કિંમત મૂકી દઈએ, y as it is, સિગ્મા ની જગ્યાએ ફોર્સ બાય એરિયા, આને કહી દઈએ ડેલ્ટા L બાય L. ચલો બેટા આમાંથી જો હું f ને કરતા બનાવું તો આ બધાને સામે લઈ જાઓ, y a ડેલ્ટા L upon L. બહુ જ નજીક છો તમે જવાબની. આ તમારું બળ યંગ મોડ્યુલસ. ચલો યંગ મોડ્યુલસ આપેલું છે 0.91 ગુણ્યા 10 ની 11. ક્ષેત્રફળ દોસ્તો આપણે લઈ રહ્યા છીએ 3.14 ગુણ્યા 10 ની -6. ડેલ્ટા L લંબાઈમાં થતો ફેરફાર આ રહ્યો 0.0024.
જોઈ શકાય છે બધી જ વેલ્યુ આપણી પાસે છે અને તમને થાય કે ના સર મારે આ ઉપરની જ કિંમત બેઠી લખવી છે સાદુરૂપની આ જ લખવું તો 2 ગુણ્યા 1.8 ગુણ્યા 66 ગુણ્યા 10 ની -5 તમારે જે લખ્યું લખી શકાય ભાગ્યા તમે જો સામે લઈ ગયા l છેદમાં છે l કેટલું છે દોસ્તો 1.8 તો શાંતિથી જુઓ કેટલું ઉડી ગયું આ +11 આ -11 કટ આ 1.8 આ 1.8 કટ તમારી પાસે રહ્યું શું f બરાબર 0.91 આ 3.14 આ 2 અને આ 66 દોસ્તો આ બંનેનો શાંતિથી ગુણાકાર કરી લેશો તમે એટલે ગુણાકાર કરતા તમારી જોડે એક જવાબ તૈયાર થશે અંદાજિત આ જે તમારું બળ છે દોસ્તો એનો ફટાફટ કેલ્ક્યુલેશન કરશો એટલે 3.809 ગુણ્યા 10 ની 2 એટલે કે 380 અથવા 381 જેવો જવાબ આવશે ડન સર એક સરસ મજાનો દાખલો છે સ્વાધ્યાયનો 9મો દાખલો તે પણ પાક્કો થઈ ગયો આને આપણે ભાગ પાડીને સમજ્યા અને ક્લિયર કર્યા આના જેવી વાત છે કોપર માટે ચલો હવે આ જ વસ્તુ કોપર માટે કરવી છે હવે અહીંયા તાપમાન તમે ઘટાડો કર્યો એટલે વસ્તુ સંકોચાઈ અહીંયા જો તમે તાપમાન જોઈને જ ખબર પડી જાય તો પહેલું જ કામ કરીએ તાપમાનનો ફેરફાર સર તાપમાનનો ફેરફાર એટલે ડેલ્ટા ટી T2 - T1 એટલે 227 - 27 એટલે 200 ફરી બોલું છું આને 200 કેલ્વિન પણ કહેવાય અને 200 સેલ્સિયસ પણ કહેવાય કારણ કે ફેરફાર છે આ પાકું હવે તમારે બંનેના વ્યાસનો થતો ફેરફાર શોધવો છે દોસ્તો આવા દાખલા પૂછાય એટલે તમને યાદ હશે કે તમને શીખવાડેલું A2 = A1 કૌંસમાં 1 + 2 આલ્ફા ડેલ્ટા ટી યાદ કરો આપણે આ સૂત્ર તૈયાર કરી કાઢેલા એના જૂના લેક્ચરમાં નવી ક્ષેત્રફળ નવી લંબાઈ નવું કદ શોધવું તો આ રીતે શોધો હવે હું ક્ષેત્રફળમાં જાઉં તો ક્ષેત્રફળ તો πr² થાય તો r ના આપ્યું હોય તો યાદ કરો r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે πd²/4 લખાય ફરી ક્ષેત્રફળનું સૂત્ર πd²/4 બીજા નંબરનું πd²/4 પહેલા નંબર 1 + 2 આલ્ફા ડેલ્ટા ટી 4 પાઈ મારી પાસે d2² બરાબર d1² 1 + 2 આલ્ફા ડેલ્ટા ટી હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ અને શાંતિથી સમજીએ d2² d1² 1 + 2 એમના એમ તમને આલ્ફા આપેલું છે 1.7 ગુણ્યા 10 ની -5 તાપમાનમાં થતો ફેરફાર એ તમારી પાસે આવી ગયો 200 તો d2² એમના એમ d1² એમના એમ 1 + ચલો બેટા આનો ગુણાકાર આપણે કરી શકીએ છે પોઈન્ટમાં આન્સર લાવશો એટલે 0.0068 d2² એમના એમ d1² એમના એમ 1.0068 હવે d2 બરાબર બંને બાજુ વર્ગમૂળ કરી દો તો d2 બરાબર d1 વર્ગમૂળમાં 1.0068 હવે તમને થાય છે તમે આ બધું કેમ કેના મહેનત કરે જાવ છો એટલા માટે કે d1 મારી પાસે છે જુઓ 4.24 અને તમે જે વર્ગમૂળમાં લઈને આવશો એ જવાબ બેટા આ બંનેનો જેવો ગુણાકાર કરશો એટલે તમને ખબર છે કે આના કરતા સહેજ મોટો જવાબ આવશે તો આનું વર્ગમૂળ લઈ લો ગુણ્યા 4.24 એટલે 4.2544 સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટરમાં છે તો તમારો જવાબ બી સેન્ટીમીટરમાં આવે ચલો બેટા સાથે સાથે વ્યાસમાં થતો ફેરફાર જેને ડેલ્ટા ડી લખીએ એટલે અંતિમ માઈનસ પ્રારંભિક અંતિમ કેટલો વ્યાસ લાયા 4.2544 પ્રારંભિક કેટલું હતું 4.24 તો 0.0144 જે બાદબાકી કરતા તમને મળી જાય કે તેના વ્યાસમાં થતો ફેરફાર આટલો આવશે પ્લીઝ 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 બેટા આજના લેક્ચરના દાખલા બહુ જ ઉપયોગી છે તમે જો શાંતિથી કશું નહીં ખાલી ગણતરી તમારી સારી થાય પ્રેક્ટિસ સારી થાય એ હેતુ છે હવે આ લંબાઈની વાત હતી આ ક્ષેત્રફળની વાત છે અને હવે તમારે એની ઘનતામાં જવું છે
સર ઘનતામાં જઈએ એટલે સાદી ભાષામાં કદની વાત કરી દઈએ તો કદ જ્યારે આવે છે ત્યારે ભણી ગયા રો બરાબર માસ બાય વી. પ્રારંભિક લખું તો રો 0 બરાબર માસ બાય v0. તો બેટા એ જ રીતે મને આનું સૂત્ર લખાઈ આપશો જે આપણે ઓલરેડી ભણી ગયા છે અને આને યુઝ કરીએ તો બોલો v બરાબર v0. v2 v1 જ છે, પ્રારંભિકને v0 કહીએ છીએ અપોન 1 પ્લસ બોલો યાદ આવી ગયું બેટા 3 આલ્ફા લખાય. 3 આલ્ફા અથવા ગેમા આ આપણને 3 આલ્ફા જ આપેલું છે. યસ સર 3 આલ્ફા ની જગ્યાએ તમને બધાને ખબર છે ગેમા પણ લખાય કારણ કે કદની વાત છે. સર હવે એક કામ કરો શું કરી શકાય તો ભરો આ ઉપરના સૂત્ર પરથી લખીએ તો આને m બાય રો લખાય અને m બાય રો 0 લખાય 1 પ્લસ બેટા આને ગેમા લખી દઉં એટલે સરળ થાય. બંને બાજુ m કટ. ચલો શું આવ્યું આને આમ લઈ જાઓ તો રો ભાગ્યા રો 0 અને આમ લાવો 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. હવે આવું કેમ કર્યું કારણ કે મારે ઘનતામાં થતો ફેરફાર જોઈએ છે એટલે રો 0 m ના m ઉપરમાંથી રો 0 ને બાદ કરવા પડે. તો નીચેનું પદ એમનું એમ ઉપરમાંથી નીચેનું પદ બાદ કરવું પડે તો 1 1 કટ. ઘનતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા રો અપોન રો 0. શું રહ્યું બેટા માઈનસ ગેમા ડેલ્ટા ટી પ્લસ 1 ગેમા ડેલ્ટા ટી માઈનસ. સીધી વાત છે કે માઈનસ આવ્યું મતલબ સંકોચનની વાત થઈ રહી છે. હા સર ગેમા 49 ગુણ્યા 10 ની માઈનસ 5. તાપમાનમાં થતો ફેરફાર 30 સેલ્સિયસ લખો કે કેલ્વિન લખો મીનિંગ સરખો જ થાય. 1 પ્લસ ગેમા એટલે 49 ગુણ્યા 10 ની માઈનસ 5 અને ગુણ્યા 30. ચલો બેટા બધાની બધી જ કિંમત શાંતિથી મૂકી દો એટલે તમારો જવાબ છે માઈનસ 0.0145. રિપીટ કરું છું વાક્ય આ માઈનસ સાઇન દર્શાવે છે કે આના મૂલ્યમાં ઘટાડો થાય. બેટા તમારી સામે બધા જ દાખલા વ્યવસ્થિત લખેલા છે, સિસ્ટમેટિક છે. ધ્યાનથી જોઈ લો, સાદું રૂપમાં ક્યાંય ભૂલ ના કરતા અને જે બારીકાઈ રાખવાની વસ્તુ છે અને શાંતિથી જોઈ એકવાર લખી લો બેટા.